લીલાબેનનું ઓપરેશન કર્યું. એમના ઘરવાળા હું વિઠ્ઠલભાઈ કેવડિયા, રોહિશાળા મારું ગામ. આજથી 1 મહિના પહેલાં એને કિડનીમાં દુખાવો ઉપડ્યો, એટલે અમે અહીંયા કળથિયા સાહેબની હોસ્પિટલે આવ્યા. ત્યાં એને 2 કિડનીમાં પથરી કીધી. હવે એમાં પથરીને દુખાવો બહુ હતો અને અમારું પેશન્ટને શરીર આખું વળી ગયેલું છે. ઓપરેશન કરવું બહુ મુશ્કેલવાળું કામ હતું. પહેલાં એમ દાખલ થયા ત્યારે ઓપરેશન ન થયું, એનું શરીર જ ખોટું ન પડ્યું અને ખૂબ કાળજીપૂર્વક મહેનત કરી. પછી ભાવનગરથી એને દૂરબીન મગાવ્યું અને કે હું ઓપરેશન 100% કરી દઉં સારું, એવી અમને ગેરંટી આપી અને સફળતાપૂર્વક અમારું ઓપરેશન થઈ ગયું. ખૂબ મહેનત કરી, એને દાખલો કરી અને ઓપરેશન સરસ થઈ ગયું. ન તો આની પહેલાં એમ સુરત બતાવ્યું હતું. સુરત તો ડૉક્ટરે એકદમ ના જ પાડી હતી કે આ બેનનું ઓપરેશન અહીંયા નહીં થાય, આનું આખું શરીર જ વળી ગયેલું છે. અને ત્યાં પણ અમે એક ઓપરેશન કરાવેલું તો શરીર ખોટું નહોતું પડતું અને એ કામ અમારું અહીંયા સરસ થઈ ગયું. ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. અત્યારે કોઈ ટાઈપની તબલ છે નહીં. મારું નામ લીલાબેન છે, વિઠ્ઠલભાઈ, રોહિશાળા કેવડિયા. મારું આખું શરીર વળી ગયેલું છે. મને પથરીનો દુખાવો હતો અને 2 કિડનીમાં પથરી હતી અને મેં બોટાદ આવ્યા અને સાહેબને કીધું કે એને ઓપરેશન કરવાની તકલીફ કરી અને ખોટું પડ્યું નહીં. અને પછી વળી અમે અઠવાડિયું પાછા ગયા અને સાહેબે કીધું કે તમે અઠવાડિયા પછી આવો. અને દૂરબીન ભાવનગરથી મગાવી નળી કોલોપમ ઉતારી અને પછી તમને કરી દેવી. પહેલાં 1 કિડનીનું કરવાનું હતું, પછી સાહેબે 2 કિડનીનું એક હારે કરી દીધું અને બહુ સારું થયું. સ્ટાફના માણસોએ સારા ને સાહેબે બહુ મહેનત કરી મારી હાટું થઈ. ખૂબ સારી રીતે મને ઓલું કર્યું. મારું થાય એમ નહોતું કોઈ જગ્યાએ. અમે સુરત હોય પૂછાયું હતું પણ ક્યાંય ના પાડી હતી, પણ અહીંયા મને સાહેબે બહુ સરસ કરી દીધું ઓપરેશન. અને અમારે 2 કિડનીમાં પથરી હતી તો પહેલાં વારાફરતી કરવાનું હતું, અને બદલીમાં સાહેબે એક સાથે 2 કિડનીમાં ઓપરેશન કરી દીધું. અને જે અમારે એક વખતનો ઓપરેશનનો ખર્ચો પણ બચી ગયો અને 2 કિડનીમાં એક સાથે કરી અને સફળતાપૂર્વક કામ કરી આપ્યું.